નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો અભિનેત્રી અને રિયાલિટી ટીવીના સ્ટાર શેફાલી જરીવાલાએ 42 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે। તેમના નિધનના સમાચારથી મનોરંજન ઉદ્યોગ અને ચાહકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। હોસ્પિટલ સ્ટાફના જણાવ્યા અનુસાર શેફાલી જરીવાલાને મૃત હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો તેમના પતિ અને અન્ય લોકો તેમના પાર્થિવ શરીર સાથે હતા। જો કે તેમના પરિવાર કે પ્રતિનિધિઓ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી। બિગ બોસ 13માં તેના દેખાવ અને કાંટા લગા ગીતમાં તેના શાનદાર અભિનય માટે જાણીતી શેફાલી જરીવાલાના અકાળ અવસાનના સમાચારથી ચાહકો અને મનોરંજન જગતમાં શબ્દ થઈ ગયું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મુંબઈના અંધેરી લોખંડવાલા વિસ્તારમાં રહેતી અભિનેત્રી શેફાલી સવારે 11 વાગ્યાની આસપાસ ગંભીર રીતે બીમાર પડી ગઈ હતી અને છાતીમાં દુખાવાના કારણે તેના પતિ પરાગ ત્યાંથી તેને નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં પહોંચતા તેને મૃત જાહેર કરવામાં આવી હતી। હાલમાં તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કપૂર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।